એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી અગ્રણી, વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ પ્રોફેસર હિતેશ રાબિયાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર એમએસયુ દ્વારા વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવના તગલકી નિર્ણય અને તાનાશાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। જો કે વામન વીસી કોઈની પણ પકડમાં ન હોય અને એમાંય વળી રાજકીય રમતો રમતા ફાઇટ ફોર એમએસયુ ગ્રુપ વેરવિખેર થઈ ગયું હતું, જે બાદ વીસીએફ એટલે કે વડોદરા સિટીઝન ફોરમની રચના કરવામાં આવી, જેમાં જેને ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત આપવી છે તેવા અનેક ક્ષેત્રના મહાનુભાવો જોડાયા છે। થોડા સમય પહેલા પણ વીસીએફ દ્વારા 200 વિદ્યાર્થીના ટોળા સામે વીસી દ્વારા કરવામાં આવેલા રાયોટિંગના કેસ બદલ માનવ સાંકળ બનાવી વિરોધ કર્યો હતો। ત્યારે હવે ફરી એક વખત વીસીએફના સભ્યો દ્વારા એમએસ યુનિવર્સિટીના કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો, પૂર્વ વિદ્યાર્થી અગ્રણી, વાલીઓ, એડવોકેટ, ડોક્ટર્સ જેવા બિન રાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ આજે પ્રોફેસર હિતેશ રાબિયાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। વડોદરા શહેરની પ્રજાએ ખોબે ખોબે મત આપ્યા હોય અને આ યુનિવર્સિટી માતૃ સંસ્થામાં ભણીને આગળ ગયેલા નેતાઓ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓનું હિત જાળવે એવી અમારી માંગણી છે। ધારાસભ્યો અને સંસદ સભ્યો બોલી ચૂક્યા છે કે તમામ લોકો, સંસદ સભ્ય બોલ્યા છે, તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે। અત્યારે 55% એડમિશન અટકેલું છે। વડોદરા શહેરના બહારના વિદ્યાર્થીઓને 43% એડમિશન આપ્યું છે। અમારી માંગણી એ છે કે વડોદરા શહેરમાં પાસ આઉટ થયેલો વિદ્યાર્થી પોતાની માતૃ સંસ્થામાં ભણી ન શકે અને બહાર લાખ રૂપિયાની ફી આપી, એ પહેલેથી જ માંગણી છે। અત્યારે અમે માંગણી 3 મુદ્દા પર કરી આવ્યા છે કે કોમન યુનિવર્સિટી એક્ટ દાખલ કર્યો છે, યુનિવર્સિટીનું આખું અસ્તિત્વ અલગ હતું, એને સ્પેશિયલ સ્ટેટસ જળવાઈ રહે, કારણ કે આપણે અંગ્રેજી માધ્યમ છે, બીજી સરકારીકરણ કરી ગુજરાતી યુનિવર્સિટી કેવી રીતે ભેગી થાય? અહીંયા કોઈ એફિલિએશન નથી, કેવી રીતે બધી ભેગી થઈ શકે? આ પણ અમારી માંગણી છે ને એ લડત અમારી લાંબી છે। સાથે સાથે વિદ્યાર્થીઓ પર કેસ ન કરી એની રજૂઆત પણ થાય એ પણ અમે માંગણી કરી છે। વાત મહત્વની એ છે કે વડોદરા શહેરમાં જ્યારે આ આંદોલન શરૂ થયું ત્યારે બધા ચૂપ રહ્યા હતા અને આજે આ મોટી મુશ્કેલી કોમન યુનિવર્સિટી એક્ટના કારણે। મહત્વનો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકારે ગુજરાતની પ્રજાની ક્રૂર મસ્કરી કરી છે। ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બનાવ્યા પછી પ્રવેશ ક્યાં મેળવ્યો? કઈ યુનિવર્સિટી વધી અને પાછો ડેટા કલેક્ટ કરીને તમે પાછો યુનિવર્સિટીને મોકલી આપ્યો। આ યુનિવર્સિટી વાળાએ 5000 એડમિશન આપ્યા, બીજા 1400 એડમિશન આપ્યા, કયા ધારાધોરણ હેઠળ આપ્યા? પ્રજા જાણી ગઈ છે કે આ જે પણ થઈ રહ્યું છે એ સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન છે અને એમણે આ યુનિવર્સિટીનું અહિત કર્યું છે, ગદ્દારી કરી છે અને એના કારણે જ આ પ્રવેશની સમસ્યા સર્જાઈ છે। અમારી માંગણી એ છે કે 40% ઉપર તમામ લોકોને પ્રવેશ મળવો જોઈએ અને આ યુનિવર્સિટીનું જે અસ્તિત્વ અલગ હતું એ જળવાઈ રહે એના માટે વડોદરા શહેરના ધારાસભ્યો, સંસદ સભ્યો પાર્લામેન્ટ અને વિધાનસભામાં રજૂઆત કરે, નહીંતર વડોદરા શહેરની પ્રજા ક્યારે માફ નહીં કરે। વડોદરા સિટીઝન ફોરમના હેઠળ વડોદરા શહેરના નાગરિકો બહાર આવશે। વડોદરા શહેરની પ્રજા ખુમારીવાળી છે, અત્યારે તો ચૂપ છે પણ બહાર આવે। કોમન એક્ટનો કાળા કાયદાના કારણે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ અલગ અલગ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે અને આ યુનિવર્સિટીમાં તમે જુઓ કે કોઈ ડેમોક્રેસી જેવું રહ્યું નથી। આ યુનિવર્સિટીમાં વારે ઘડે પોલીસ બોલાવીને એક જેલનું વાતાવરણ, ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે, એમના મા બાપ એમને ભણવા માટે મોકલે છે, સારી કારકિર્દી બનાવી શકે, પરંતુ અહીંયા તો આખું અલગ જ પિક્ચર રજૂ કરવામાં આવી રહ્યું છે અને માત્ર કોમર્સ ફેકલ્ટી નહીં, આર્ટ્સ ફેકલ્ટીઓ, બધી ફેકલ્ટીમાં આ એડમિશનના પ્રોબ્લેમ છે। વાઇસ ચાન્સેલર પાસે ટાઈમ નથી। બોલો, જે માણસ યુનિવર્સિટીની ખુરશી પર બેઠા છે, જે વિદ્યાર્થીઓ ફી ભરે છે ત્યારે એમને પગાર મળે છે, તે વાઇસ ચાન્સેલરને વિદ્યાર્થીઓ માટે ટાઈમ નથી। આજે વડોદરા સિટીઝન ફોરમમાં બધા પૂર્વ જીએસવીપી, પૂર્વ સેનેટ સિન્ડિકેટ મેમ્બરો મળવા આવ્યા, એમની પાસે મળવાનો ટાઈમ નથી। એટલે આ કહેવાય ને કે તાનાશાહી અને તગલકી નિર્ણયો લઈને જે વિદ્યાર્થીઓની કારકિર્દી બગાડવાનો પ્રયત્ન કરે છે એને વખોડીએ છે। આ કોમન એક્ટનો કાળો કાયદો વિધાનસભામાં જે વડોદરાના ધારાસભ્યો છે તો કોઈ બોલ્યા નહીં। કાળો કાયદો પાછો લેવો જોઈએ, વિદ્યાર્થીઓ પર જે ખોટા કેસ થાય છે એ પાછા લેવા જોઈએ અને જે સ્થાનિક વિદ્યાર્થીઓને 40% સુધી પ્રવેશ મળે તમામ ફેકલ્ટીમાં, એના માટે રજૂઆત કરવા આવ્યા હતા। આજે એમના તરફથી જે માગણી છે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં 40% સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના એડમિશન માટે પ્રયત્નશીલ રહી છે અને હવે પછીનો જે 3rd રાઉન્ડ શરૂ થશે ત્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં હજુ પણ વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે અને કોમર્સ તથા સાયન્સ ફેકલ્ટીમાં પણ યુનિવર્સિટીની જે હાલની જગ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટીચર્સની અવેલેબિલિટી છે, તેના સંદર્ભમાં યુનિવર્સિટી પોઝિટિવ વિચારી અને એ અંગે ચોક્કસ કાર્ય કરશે। પણ એકચ્યુઅલી એવું છે કે જ્યારે ભૂતકાળમાં દરેક વિદ્યાર્થીને એડમિશન મળતું ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા બહુ મર્યાદિત હતી।
આજે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવી ગયું, સ્કૂલોની સંખ્યા વધી ગઈ, ત્યારે આપણી પાસે એક જ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે, જ્યાં સુધી સરકાર દ્વારા પણ નવા શિક્ષકોની ભરતી ન થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય, પ્લસ દરેક ફેકલ્ટીમાં ઇન્ટેક છે એ સરકાર દ્વારા મર્યાદિત કરેલી છે. એટલે ભૂતકાળમાં એડમિશન મળતું હતું એટલે અત્યારે એડમિશન મળે એ પ્રકારની જે વાત છે એમની એ સંપૂર્ણપણે યોગ્ય નથી. એટલા માટે કે ભૂતકાળમાં બરોડામાં 2000 વિદ્યાર્થીઓ હતા, જ્યારે બરોડા કોલેજની સ્થાપના થઈ ત્યારે સમગ્ર વડોદરામાં 1000 વિદ્યાર્થીઓ હતા. તો આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જ છે અને યુનિવર્સિટી હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોની સંખ્યા અને સરકાર દ્વારા મળેલી મંજૂરીના સંદર્ભમાં જ એડમિશનની ક્રિયા કરતી હોય છે. અચ્છા સર, વાત એવી પણ છે કે અગાઉ પણ 8 થી 10,000 વિદ્યાર્થીઓને એડમિશન કરતી મળ્યા છે. માત્ર રોકીને વિદ્યાર્થીઓ કોરોના ટાઈમમાં જ્યારે સરકાર તરફથી ઓનલાઈન ટીચિંગની છૂટ હતી, જ્યારે ઓનલાઈન એક ડિવિઝન 220 વિદ્યાર્થીઓનો હતો અને જ્યારે ઓનલાઈન શિક્ષણ કરવાની સરકારથી પરવાનગી આપેલી તે સમયે માત્ર આપણે 8,000 રૂપિયા એડમિશન આપ્યા છે. હાલની પરિસ્થિતિમાં ફિઝિકલ સ્ટ્રક્ચર વિદ્યાર્થીની જે સિટિંગ કેપેસિટી છે તેની કરતાં પણ અમે વધારે એડમિશન આપ્યા છે. આમ છતાં એમની બાબતને ધ્યાનમાં લઈ અમે એના વિશે પુનઃ